તો હાલો મિત્રો, તમે સાંભળો છો તે સાચું જ છે કે ગિરનારની પરિક્રમા પહેલી વાર થઈ છે બંધ. 2025ની ગિરનારની પરિક્રમા થઈ બંધ. તો આ તમે જોઈ શકો છો કે આ ગિરનારનું મેં એક ફોટો પાડીને રાખ્યું છે. અને ગિરનારની પરિક્રમા ઉપરથી મોટા સાહેબોએ મનાઈ કરી હતી કે કારણ કે ત્યાં શિયાળામાં પણ વરસાદ પડતો હતો અને ત્યાં લસડાઈ એવું હતું ને ગારો હતો બહુ, એટલે પ્રાણીઓના નિશાન પણ હતા અને પ્રાણીઓ પણ ઝાઝા બધા હતા. તો તેને માણસને ઉપાડીને લઈ ન જાય એ માટે ગિરનારની પરિક્રમા બંધ કરવામાં આવી હતી. પણ માણસો માન્યા નહીં અને પોલીસવાળાને ધક્કા દઈને પણ ઘૂસી ગયા કે જેથી પરિક્રમા લીલી ચાલુ થઈ ગઈ છે. તો તમારે જો પરિક્રમામાં જવું હોય તો આ ચેનલમાં તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ને કોમેન્ટમાં લખી દેજો કે જય ગિરનારી. તો આ તમે જોઈ શકો છો આ ત્યાંની નદી છે અને નદી ને એવું બધું તો આવ્યા જ રાખે છે. ગિરનારના ફોટા ને એવું છે. તો તમે આમ લીલી પરિક્રમા કરવા જતા હોય તો હું પણ 3 વર્ષે ગયો હતો લીલી પરિક્રમા કરવા, ત્યારબાદ હું પણ ગયો નથી. તો આપણે લીલી પરિક્રમા કરવા જાય ત્યારે તો મેં જોઈ હતી મગરને ખોડિયાર માતાજીની કે જેણે નાકમાં નથડી પહેરી હતી સોનાની અને તે પૂજારી તેને ભોજન ખવડાવતા હતા. તો મિત્રો, લીલી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. તમને વિડીયો ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.